જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ મહામાસની શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશી વ્રત કથા. જે કથા સાંભળવાથી સર્વે પાપ નષ્ટ થાય છે, જીવનમાં આરોગ્ય પ્રાપ્ત થાય છે, રોગ આદિનું શમન થાય છે. આ ઉપરાંત મૃત્યુ પછી જે આપણે કઈ ગતિ થશે એવો ડર લાગે તો ભૂત પ્રેત પિશાચ આદિ યોનિમાંથી પણ મુક્તિ દેનાર છે. આ વ્રતના મહાત્મ્યને સાંભળવાથી ગંગા સ્નાન સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. જાણે અજાણે થયેલા પાપ ભૂલ અપરાધ ક્ષમા મળે છે. બ્રહ્મ હત્યા જેવા પાપમાંથી પણ મુક્તિ મળે છે. આ જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. આજે જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે તે ભગવાન નારાયણ લક્ષ્મીપતિ હૃદય મનમાં સ્મરણ કરે છે. ભાવથી પ્રેમથી પ્રભુના મંત્ર જાપ કરે છે. કોઈ દાન પુણ્ય આપણે કરી શકીએ એ પ્રમાણે કરવું. પ્રકૃતિ માતાનો ખ્યાલ રાખવો. ઝાડ વૃક્ષ લતા તેને પોષવું અથવા વાવવું. તુલસી માતાની પૂજા કરવી. પીપળાના વૃક્ષની પૂજા કરવી. ગાય માતાની સેવા કરી શકાય છે. નંદેશ્વર સેવા કરી શકાય છે. આજે આ એકાદશીનું વ્રત છે તે પુણ્ય આપનાર છે. માટે આજે એકાદશીના દિવસે આ એકાદશીના મહાત્મ્યની કથા અવશ્ય સાંભળવી જોઈએ. આપણે આજે આ વિડીયોમાં સાંભળવાના છે જયા એકાદશી વ્રત કથા. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણે વાસુદેવાય, વડસિય પ્રચોદયા પ્રશ્લે પુટેશ શયાનમ બાલકુંદમ ન મનસારમી. બોલો જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. એક વખત ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે રાજન, મહામાસની શુક્લ પક્ષ એકાદશીનું નામ જયા એકાદશી છે. એકાદશીના આ વ્રતની મનુષ્ય ભૂત પ્રેત પિશાચ આદિની યોનિમાંથી છુટકારો પ્રાપ્ત કરી શકે છે. તેથી આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ. રાજન, આ અંગે હું આપને પૌરાણિક કથા કહું છું, તે આપ સાંભળો. એક સમય ઇન્દ્રદેવ સ્વર્ગમાં રાજ્ય કરતા હતા. ત્યારે તે અમૃત પાન કરીને નંદવનમાં અપ્સરાઓ સાથે આનંદપૂર્વક ક્રીડા કરતા હતા. એક દિવસ ઇન્દ્ર ઈર્ષા અનુસાર અપ્સરાઓની સાથે રમણ કરતા હતા. ગંધર્વ ગાન કરતા હતા. ત્યાં ગંધર્વો પ્રસિદ્ધ પુષ્પદલ, તેની પુત્રી અને ચિત્રસેનની સ્ત્રી મલિન સાથે ત્યાં આવ્યા. એ જગ્યાએ મલિનાનો પુત્ર પુષ્યવાન અને માલ્યવાન પણ હતા. એ સમયે પુષ્યવની નામની ગંધર્વ કન્યા માલ્યવાને જોઈને તેના પર મોહિત થઈ અને કામબાણીથી સલાવમાન થયા લાગીને તેને પોતાના રૂપ, રંગ, સૌંદર્ય, હાવભાવ દ્વારા માલ્યવાનને વશમાં કરી લીધો. પુષ્પવંતી અત્યંત સુંદર હતી, તેથી તે માલ્યવાન પણ અને તેની માલ્યવાન પણ તેના પર મોહિત થઈ ગયો. તે બંને કામદેવના વશમાં થઈ ગયા. પછી રાજા ઇન્દ્રના કહેવાથી નાશગાન જવું પડ્યું. તેઓ નાચતા હતા, પરંતુ તેમના મનમાંથી કામદેવનો પ્રભાવ જતો ન હતો. તેથી તેમનું મન ન લાગતું અને અશુદ્ધ ગાવા લાગ્યા. એમને ભાવભંગમાં ઓને જોઈને રાજા ઇન્દ્ર એમના પ્રેમને સમજી ગયા અને એમને શ્રાપ આપી દીધો કે હે દુષ્ટો, મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર મૂર્ખો, તમે મારું અપમાન કર્યું છે. તેથી પિશાચી રૂપ ધારણ કરો અને પોતાનું કર્મનું ફળ અત્યારે જ ભોગવો. રાજા ઇન્દ્રનો શ્રાપ સાંભળીને અત્યંત દુઃખી થયા. તે બંને અને હિમાલય પર પિશાચ બન્યા, જે દુઃખપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા. એમને ગંધર્વ
સ્પર્શ આદિનું કશું જ્ઞાન ન હતું. રાત દિવસમાં એક ક્ષણ પણ ઊંઘ આવતી ન હતી. એ સ્થાનમાં અત્યંત ઠંડી હતી, જેના કારણે તેઓ ખૂબ જ કષ્ટ થતું હતું. એક દિવસ પિશાચે પોતાની સ્ત્રીને કહ્યું, જાણે આપણે પાછલા જન્મમાં કયા પાપ કર્યા હશે, જેનાથી અમને આટલી બધી દુઃખદાયી પિશાચ યોનિ પ્રાપ્ત થઈ. પિશાચ યોનિ કરતાં નરકનું દુઃખ સહન કરવા ઉત્તમ છે. આ રીતે અનેક વિચારો કરતાં કરતાં પોતાના દિવસો વ્યતીત કરવા લાગ્યા. દેવયોગની એક દિવસ મહામાસની શુક્લ પક્ષની જયા એકાદશી નામની એકાદશી આવી. આ દિવસે એ બંને કંઈ પણ ભોજન ન કર્યું, કોઈ પાપ કર્મ ન કર્યું. તે દિવસે માત્ર ફળ ફૂલ ખાઈને દિવસ વ્યતીત કર્યો. પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા. તે સમયે સૂર્યનારાયણ અસ્ત સ્થળ તરફ જતા હતા. ત્યારે તે રાત્રિને બંનેએ ખૂબ જ મુશ્કેલી વિતાવીને બીજા દિવસે સવારે જ ભગવાનના પ્રભાવથી એમનો દેહ છૂટી ગયો અને આત્મમુક્તિ થઈ. અત્યંત સુંદર અપ્સરા અંગે ગંધર્વનો દેહ ધારણ કરીને તથા સુંદર વસ્ત્રો તથા આભૂષણથી અલંકૃત થઈને તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. એ સમયે આકાશમાં દેવગણ તથા ગંધર્વો તેમની સ્તુતિ કરવા લાગ્યા. સ્વર્ગલોકમાં જઈને બંનેએ દેવરાજ ઇન્દ્રને પ્રણામ કર્યા. ઇન્દ્રને પણ એમને પહેલાંના રૂપમાં જોઈને મહાન આશ્ચર્ય થયું. દેવરાજ ઇન્દ્ર પૂછવા લાગ્યા, તમને તમારા પિશાચ યોનિ કેવી રીતે છુટકારો મળ્યો? ત્યારે માલ્યવાન બોલ્યા, હે દેવેન્દ્ર, ભગવાન વિષ્ણુના પુણ્યથી અમારી પિશાચ યોનિ છૂટી ગઈ. ત્યારે રાજા ઇન્દ્ર બોલ્યા, હે માલ્યવાન, એકાદશીનું વ્રત કરવાથી તથા ભગવાન વિષ્ણુના પ્રભાવથી તમે લોકો પિશાચ યોનિ છોડીને સ્વર્ગમાં આવ્યા છો અને પવિત્ર પણ થઈ ગયા છો, તો અમારા લોકમાં પણ વંદનીય થઈ ગયા છો. કારણ કે શિવ અને ભગવાન વિષ્ણુના અમારા લોકો માટે વંદન કરવા યોગ્ય છે. તેથી તમે લોકો ધન્ય ધન્ય છો, ધન્ય છો. હવે તમે પુષ્પવનની સાથે જઈને વિહાર કરો. ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે, હે રાજન, આ જયા એકાદશીનું વ્રતના પ્રભાવથી સમસ્ત યોનિ નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેને જાણે બધા તપ યજ્ઞ દાનનું કર્યાનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે. જે મનુષ્ય ભક્તિ શ્રદ્ધા રાખીને જયા એકાદશીનું વ્રત કરે છે તે કરોડો કલ્પ સુધી વૈકુંઠ આનંદ પામે છે. કથાનું પઠન કરવા માત્રથી જ, મહાત્મ્ય સાંભળવા માત્રથી જ અગ્નિષ્ટોમનું ફળ મળે છે. આ રીતે ભવિષ્ય પુરાણ મહામાસમાં શુક્લ પક્ષની જયા એકાદશીનું મહાત્મ્ય છે. બોલો લક્ષ્મીપતિ નારાયણની જય. તો મિત્રો, આપણે સાંભળી જયા એકાદશી વ્રત કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ઓમ નારાયણે વિદ્મહે વાસુદેવાય ધીમહિ ધિયો વિષ્ણુ પ્રચોદયાત. લક્ષ્મીપતિ નારાયણની જય. એકાદશી મૈયાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.